રાજકોટના રણછોડનગર વિસ્તારમાં 100 કિલોથી વધુની ચાંદીની ચોરી થઈ છે। હાલ જે આ મકાન છે તે અતુલભાઈ નામના એક વ્યક્તિ છે તેમનું છે અને જે અહીંયા ચાંદી છે તેમના મિત્ર બિપિનભાઈ દ્વારા જે છે એ રાખવામાં આવ્યું હતું। ચાંદી જે છે એ 125 થી 140 કિલો વચ્ચેનું હોવાનું જે છે અત્યારે પોલીસનું કહેવું છે। પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના જે છે હાલ જે અત્યારે અલગ અલગ એ ડિવિઝન પોલીસ જે ટીમ છે તે પહોંચી રહી છે। ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ અત્યારે પહોંચી રહ્યા છે। આ મકાન છે તેની અંદર ચાંદી રાખવામાં આવ્યું છે। છેલ્લા થોડા દિવસથી આ ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેના લઈને અત્યારે જે છે અત્યારે અહીં ચોરી થઈ રહી છે। ખાસ કરીને જે આ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ આગળની હાથ ધરવામાં આવી છે। મારી વિધાનસભા 68 વિસ્તારમાં ચાંદીના દાગીના અને ઇમિટેશનનો ખૂબ મોટા પ્રમાણમાં ગૃહ ઉદ્યોગ છે અને બહુ મોટો વેપાર છે। સમગ્ર દેશમાં નામ છે આ વિસ્તારનું। ત્યારે અમારા અહીંના ચાંદીના વેપારી જયેશભાઈ બુસા, જે જેબી ઓર્નામેન્ટ્સના નામની એમની પેઢી છે, એનો મને ફોન આવેલો કે આ પ્રકારની ઘટના બની છે। એટલે તરત હું પણ જયેશભાઈ સાથે અહીંયા સ્થળ ઉપર આવી ગયો અને પોલીસને જે ડીસીપી ક્રાઇમ છે બાંગરવા સાહેબના ધ્યાનમાં મેં ટેલિફોનિક એમની સાથે વાતચીત કરી, એમના ધ્યાનમાં મૂક્યું અને તે સમગ્ર ટીમ સાથે અહીંયા આવી અને જે કંઈ આગળની એની જે પોલીસની જે તપાસ કરવાની હોય કરી રહ્યા છે। સાથે સાથે હમણાં જ જોઈન્ટ સીપી બગડીયા સાહેબે પણ વિઝિટ કરી અને પોલીસ એમની ખૂબ ગંભીરતાપૂર્વક આ મુદ્દાને લઈ, ચોરીના મુદ્દાને બહુ ગંભીરતા મુજબ આ આખો જે કેસ છે એના માટે મહેનત કરી રહ્યા છે। આ અમારે એસોસિએશનના મેમ્બર છે અતુલભાઈ બુસા છે, એનું મેન્યુફેક્ચર યુનિટ હતું અને કાલી 4:30 પ્રસંગમાં નીકળ્યા ને રાતના 1:15 વાગ્યાનો સીસીટીવી કેમેરામાં ચેક કરતા 2:15 વાગે એક 4 વ્હીલ આવેલી અને પછી તાળા તોડી અને જેટલો માલ 4 વ્હીલનો ભરાણો એટલો લઈને નીકળી ગયા। અંદાજે 140 કિલો જેવો માલ ભરીને ઓછો થયો એવું લાગે છે। ના, વેપારીઓને એવો ડર બહુ ઓછો છે। અમારા કાંઠે ચોરી આવી ઓછી થાય છે। પહેલાં 2 વર્ષ પહેલાં જે શિવ જ્વેલર્સમાં ચોરી થઈ હતી તે પછી આ બીજી મોટી ઘટના છે। લગભગ ચોરી બહુ ઓછી થાય છે કારણ કે પોલીસનું પેટ્રોલિંગ એ સતત ચાલુ હોય છે અમારા વિસ્તારમાં। હા, એવું અમને લાગે છે કે કોઈ રેકી કરી હોય ને પછી આ ચોરી કરી હોય એવું લાગે છે। ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ બુસા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે એ બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે, એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ।